એ ગાડીનું ટાયર કેમનું પંચર થયું? કાચની સીસી ઉપર આવી ગયું તું એટલે. તો તને કાચની સીસી દેખાય નહીં રોડ ઉપર? અરે મેં જે માણસને ઉડાડ્યો ને એના ખીચામાં હતી. તમે રોજ મારાથી 2 કલાક પહેલા કેમ ઉઠી જાવ છો? આટલું વહેલા ઉઠીને તમારે શું કરવું હોય છે? કામ માર કઈ નહીં હોતું, પણ 2 કલાક જે વહેલો ઉઠું એટલી તો મારે તારા નામની શાંતિ રે. ઘરમાં કચ 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 થી બચી જવું. બહુ પેટમાં દુખે ગલું, આજ મારી તબિયત બગડી ગઈ છે. ડોક્ટરે બહારનું ખાવાની ના પાડી હતી ને મમ્મી, તો તમે બધા સાથે બહાર ગાંઠિયા ખાવા ગયા ને? કે મુકેશભાઈ ગાંઠિયા વાળા આપણા ઘર જેવો સંબંધ નહીં. અરે ગલુ શું કરે છે? મચ્છર મારું છું. કેટલા માર્યા? 5 માર્યા. 3 ફિમેલ હતી અને 2 મેલ હતા. એ કઈ રીતે ખબર પડી? 3 અરીસા ઉપર બેઠા હતા અને 2 બિયરની બોટલ ઉપર બેઠા હતા. મને કે કાંટાવાળા રસ્તામાં તમને કોણ સાથ આપે? પતિ. તો ભાઈ બેન? પ્રેમી કે દોસ્ત? ચપ્પલ સાથ આપશે. દર વખતે ઇમોશનલ થવાની જરૂર નહીં. પ્રેક્ટિકલ હોય ક્યારેક વિચારો. મમ્મી, આજ તો માયરાની સ્કૂલની ડાયરીમાં નોટમાં લખેલું આવ્યું હતું કે માયરાને નવડાવીને સ્કૂલે મોકલો એમ. તો તું લખીને મોકલી દે ને કે છોકરાને ભણવામાં ધ્યાન રાખો, ઊંઘવાનું રહેવા દો. મમ્મી, હું તમારા ઘરમાં લગ્ન કરીને આવી કેટલું સારું થયું. જો તમને માથું દુખે છે તો હું દબાઈ દઉં છું, બાકી કોણ દબાઈ દે? અરે તું ના હોત તો માથું ના દુખત ને. મમ્મી, તમને જિંદગીમાં ક્યારે ન્યુમોનિયાથી તકલીફ થઈ હતી? હા, ક્યારે? સ્કૂલમાં સાહેબે એને સ્પેલિંગ પૂછ્યો ને ત્યારે. ગેલો હાલ ને ફરી આવીએ ગાર્ડનમાં. ના ના મમ્મી, બીજી છું. અરે હું તાર સસરાને ત્રીજી છું, એમાં શું થઈ ગયું? ગાર્ડનમાં તો જવાય. મમ્મી, આજે એક બાબા આવ્યા ને, કહેતા હતા કે જિંદગી ખાલી 4 દિવસની જ છે. અરે પેલા ના કહેવાય ને, મેં હજી કાલે 84 દિવસનું રિચાર્જ કરાયું. જોયું ને મમ્મી, બટેટા વાળો ખરાબ બટેટા આપતો તો તમે કેવું બાજી લીધું? ખરાબ બટેટા ખવાય? હું તો કોઈ દિવસ ખરાબ બટેટા ના ખાવ. નસીબનું કોઈ છીનવી ના આગે બેટા. આપણે બટેટા લીધા હોય ને ત્યારે ખરાબ બટેકા કાઢ્યા હોય ને એ જ પાણીપુરી વાળાની એ પાછા આવે. ગલો મારું બેલેન્સ ચેક કરતો. ના રે ના, જરાય બેલેન્સ નથી હવે તમારામાં તો. અલી મારું નહીં, ફોનનું કે છે જી. ગલુ, આ મિલાવટી દુનિયામાં વીજળી વિભાગ વાળા શુદ્ધ માલ આપે છે. કઈ રીતે? વિશ્વાસ ના આવતો કોઈ બી ઘરના પ્લગમાં આંગળી નાખી જો. મમ્મી, તમે આખી જિંદગી શું કર્યું હે? અરે શું કર્યું એટલે સાયન્ટિસ્ટ છું. કઈ રીતે સાયન્ટિસ્ટ? રોજ બેઠા બેઠા ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ નો તો ફેરું છું.